મિત્રો, હું છું તમારો મિત્ર કમલેશ અને આજે સોમનાથનો ઇતિહાસ તમને જણાવવા જઈ રહ્યો છું. તો ચાલો વિડીયો જોઈએ. એ પહેલાં અમારી ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિડીયો જોવા માટે. ધન્યવાદ. હું અરબ સાગરના તટ પર સ્થિત સોમનાથ મંદિરમાંથી બોલી રહ્યો છું. હું તમને મારા ભગવાન સોમનાથજીના દર્શને લઈ જઈશ. તેની સાથે મારી આસપાસના તમામ તીર્થ સ્થાનોને દર્શને પણ લઈ જઈશ અને તેની કથાઓ અને લાંબો ઇતિહાસ આજે હું તમને કહેવા જઈ રહ્યો છું. હું ઘણી વખત તૂટી ગયો હતો. મારા આટલા દુઃખદ ઇતિહાસમાં મેં દરેક વખતે મારી જાતને સંપૂર્ણ રીતે સાબિત કરી છે. એટલે કે આજે પણ હું જેવો છું તેવો જ ઊભો જોવા મળીશ. સૌથી પહેલાં તો મારી સાથે થયેલા અત્યાચારની વાત કરું તો જે દુષ્ટ સુલતાનો અને આક્રમણકારીઓ મને ખાસ પ્રકારની તિરસ્કારની નજરે જોતા, મૂર્તિ પૂજકોને ધિક્કારતા, તેમણે મારી સાથે અન્યાય કર્યો છે. આજે પણ કેટલાક લોકો મારી સામે એવી જ નફરતભરી નજરે જોવે છે. કુદરતની પૂજા કરનાર હિન્દુઓ હંમેશા ખાસ પ્રકારના દ્વેષનો ભોગ બને છે. એવા ઘણા પ્રસંગો હતા જ્યારે મને બચાવવા હજારો પ્રકૃતિ ઉપાસકોએ મૂર્તિ વિનાશકો સામે લડતા અને પંચતત્વોથી બનેલા શરીરનું બલિદાન આપ્યું હતું. મારા બાળકો, મારા પર થયેલા હુમલાઓ હું એક પછી એક કહીશ. ખૂબ જ દુઃખ સાથે હું તે તમામ મહાન આત્માઓને યાદ કરું છું જેમણે મને બચાવવા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. ભક્તો દ્વારા ભગવાનનો ઉદ્ધાર થતો નથી. જેમ કે હનુમાનજીએ ભગવાન શ્રી રામને અનેક મુશ્કેલીઓમાંથી બચાવવા આવ્યા હતા, એમ મારા ભગવાન મહાદેવના ભક્તોના કારણે અનેક હુમલાઓમાંથી હું પણ બચી ગયો છું. મારા મંદિર સંકુલમાં હાજર શિવલિંગને દિવાળી દરમિયાન ભગવાન શિવના મુખ્ય જ્યોતિર્લિંગમાંનું એક ગણવામાં આવે છે. તમને જણાવું કે મારા સંકુલ મંદિરમાં સૌથી પહેલાં રાજા ચંદ્રદેવ સોમરાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેનું વર્ણન ઋગ્વેદમાં જોવા મળે છે. તમે મારા વર્તમાન પરિસરમાં જુઓ છો તો હજારો વર્ષોથી તે સુંદર, તેની વિશાળ ઇમારતો અને અહીં આવતા મુસાફરોને કારણે દૂર દૂર સુધી પ્રખ્યાત હતું. મારી ખ્યાતિ વિશ્વવિખ્યાત હતી. મારી પ્રસિદ્ધિ વિશે સાંભળીને અફઘાનિસ્તાનનો એક તુર્કી, એક પ્રવાસી ઈસાપૂર્વ 1001માં ભારતને લૂંટવા અને આક્રમણ કરવા નીકળ્યો અને 1024માં ગુજરાતના વેરાવળ બંદરે આવી મારું વિશાળ સંકુલ જોઈને તે મુસાફર ચોંકી જાય છે. મેં આના જેવી વિશાળ સુંદર ઇમારતો પહેલે ક્યારેય જોઈ ન હતી. આખા મંદિરમાં સોનાની મૂર્તિઓ, વિશાળ સુવર્ણ વિદ્યાર્થી. મારા વિશાળ સંકુલમાં સોનાની મૂર્તિઓ જડેલી હતી. આ બધું જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. પણ જ્યારે મુસાફરને ખબર પડી કે મૂર્તિ પૂજક હિન્દુઓ જેવા ખૂબ જ શાંત અને મૂર્તિ પૂજક છે, તેઓ દેવળિયા છે અને મંદિરમાં પૂજાય છે, ત્યારે પ્રવાસીઓના મનમાં મારા પ્રત્યે તિરસ્કારની લાગણી દેખાઈ. તે મુસાફર પાછો ફર્યો અને ક્રૂર લૂંટારાઓ અને મૂર્તિ પૂજકો સામે સખત ધિક્કારની ભાવના રાખી. કુર મોહમ્મદ ગજનવી મને બે વિચારીને ધિક્કારતો હતો કે મારી દિવાળીની અંદર મૂર્તિઓની પૂજા થાય છે. આમ વિચારીને ચારો બાજુથી જિહાદી દળો સાથે મારા વિશાળ કમ્પાઉન્ડ પર હુમલો કર્યો. હું નિશસ્ત્ર પાદરી અને ભક્તો પર કુર મોહમ્મદ ગજની દ્વારા વીજળીની જેમ હુમલો કરવામાં આવ્યો. હજારો પ્રવાસીઓ માર્યા ગયા, પાદરીઓ માર્યા ગયા. આ બધું મારી પોતાની આંખોથી જોઈને હું ગભરાઈ ગયો. મેં મારી આસપાસ યુદ્ધો જોયા હતા. ઘણા મેં રાજાઓને એકબીજા મેં લડતા જોયા. પણ આવા રીતે મૂર્તિ પૂજક હોવાના કારણે નિશસ્ત્ર લોકોની આપાતી સજામાં પહેલી વખત પોતાની આંખે જોઈ. તે પણ મારા પોતાના મંદિરના પરિસરમાં. આ જિહાદીઓ મારા ભક્તોને કેમ મારી રહ્યા છે? તેમને મારશો નહીં. અને હુમલાના સમાચાર સાંભળીને મેં આસપાસના ગામડાઓમાંથી લોકો તેને બચાવવા દોડ્યા, પરંતુ તેની પણ હત્યા થઈ ગઈ. કારણ કે હત્યારાઓને કોઈની દયા આવી રહી ન હતી. કોઈને નિર્દોષ દેખાય તેવો ત્રાસ આપવામાં તેઓ આનંદ માણી રહ્યા હતા. મારી આખી જગ્યા 17 વાર લૂંટવામાં આવી હતી. અત્યાર સુધી તો ઠીક હતું કે મને લાગ્યું કે લૂંટારાઓ ધન લૂંટવા આવ્યા છે, પણ મને લાગ્યું કે તેઓ એક પછી એક મારા સ્તંભ પર કોતરેલી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓને તોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. થોડી જ વારમાં મેં જોયું કે આખું સંકુલ નાશ પામ્યું. અત્યાર સુધી હું સમજી શક્યો ન હતો કે જે તે લૂંટારા છે તો મંદિરમાં રહેલી મૂર્તિઓ અને વિશાળ ઇમારતો શા માટે તોડી પાડવામાં આવી રહી છે. મારા પર હુમલો થયો કારણ કે મારી પાસે મિલકત હતી. મને આ મૂર્તિ પૂજકોનું મંદિર બનાવવાની સજા મળી. મારા બાળકો, આજે મેં તમે એ જ જૂઠાણના આધારે જીવો છો કે સત્યનો સ્વીકાર કરો. થોડા દિવસમાં હું વેરાન ખંડર બનીને ઊભો રહ્યો.
પણ મારા ભક્તોમાં મારી કીર્તિ અને ભગવાન પ્રત્યેની મારી ભક્તિ ઓછી થઈ ન હતી. થોડા વર્ષોમાં ગુજરાતના રાજા ભીમમાળવાના રાજા ભોજે ફરીથી આ વિશાળ ખાણનું સંકુલ બનાવ્યું. હું ફરીથી મારા જૂના સ્વરૂપમાં પાછો ફર્યો. હું ભક્તોથી ભરાઈ જવા લાગ્યો. ફરી મને ચારો બાજુથી ભક્તોનો ઘસારો અનુભવવા લાગ્યો. પરંતુ ફરીથી તેનું પુનરાવર્તન ઈસાપૂર્વ 1297માં થયું. જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાત પર કબજો કર્યો ત્યારે અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાને ખાણના સંકુલને ફરીથી નાશ કર્યો. પણ કોઈ પણ જાણે તેની સાથે લડાઈ કરી હતી. મૂર્તિપૂજક હોવાની સજા તરીકે સરતનથી જુદા અલગ કરવામાં આવ્યા હતા. આ નારાઓ જે તમે આજકાલ સાંભળી રહ્યા છો તે સૂત્રો મેં અમારા સમયમાં પણ સાંભળ્યા હતા અને હું પણ આ નારાઓથી બરબાદ થઈ ગયો હતો. બધી સંપત્તિ લૂંટી લેવામાં આવી, મૂર્તિઓ તોડી નાખવામાં આવી, મંદિર સંકુલનો નાશ થયો. આ રીતે મારી જગ્યા પર વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો. એવું લાગતું હતું કે મને આ હુમલાઓની આદત પડી ગઈ છે. એવું લાગતું હતું કે જાણે હુમલાઓ શ્રેણીબદ્ધ બની ગયા છે. સંકુલને તોડી પાડ્યા પછી રાજાઓ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. ત્યારે ઈસાપૂર્વ 1395માં ત્રીજી વખત ગુજરાતના સુલતાન મુઝફ્ફર સાહેબ મારા વિશાળ સંકુલ પર હુમલો કર્યો. પરંતુ મારા આરાધ્ય ભગવાનના ભક્તોએ હાર ના માની. મારા વિશાળ સંકુલનું ફરીથી નવનીકરણ કરવામાં આવ્યું. મુઝફ્ફર શાહના પુત્ર અહમદ શાહે 1214માં ફરીથી મંદિરનો નાશ કર્યો. ફરી એકવાર ભક્તો દ્વારા મને મારા વિશાળ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું. પરંતુ હું એ હકીકતનો સાક્ષી છું કે મુગલો ગજનીબીઓ કરતાં ઓછા ન હતા. તેની માનસિકતા પણ એવી જ હતી. મૂર્તિપૂજકોને મારવા અને સ્ત્રીઓને વાળ તોડવા એ તેનું પહેલું કામ હતું. ઈસવીસન 1665માં ઔરંગઝેબના નેતૃત્વ હેઠળ મુગલોએ ફરીથી મુજ પર ક્રૂર જેહાદ હુમલો કર્યો. પણ હું જેમ છું તેમ ઊભો છું. 1665માં ઔરંગઝેબના હુમલા પછી જ્યારે મારા પરિસરમાં ભક્તોને લગાવ ઓછો થયો ન હતો ત્યારે ઔરંગઝેબ મારા પરિસરની નજીક સૈન્ય ટુકડીની સ્થાપના કરી. એક ક્રૂર માનસિકતાની સેનાએ ભક્તોને લૂંટવાનું અને મારવાનું શરૂ કર્યું. એક ભયંકર હત્યાકાંડ હાથ ધરવામાં આવ્યો હતો. બસ મારા પરિસરમાં દર્દનાક વિધ્વંસની કહાની હતી. હવે હું તમારે મારા વર્તમાન પરિસરમાં લઈ જાઉં છું. હું વર્તમાનમાં સંકુલના નિર્માણમાં તેમના યોગદાનની વાત મુખ્યત્વે મંદિર સંકુલની સામે સરદાર પટેલની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. મારા વર્તમાન કેમ્પસના નિર્માણમાં તેમનું યોગદાન અપ્રતિમ રહ્યું છે. તે રીતે સ્મૃતિમાં સ્થાપિત મારા મુખ્ય મંદિરની સંકુલની નજીક તમે એક પછી એક નાનું મંદિર જોશો જેનું નિર્માણ સ્થાપના રાણી અહલ્યાબાઈ હોલકરે કરી હતી. તમે મારા મંદિર સંકુલ પાસે ઘોડા પર હમીરજીની પ્રતિમા જોશો. જ્યારે પર મારા પરિસર પર આતતાઈઓ હુમલો કર્યો ત્યારે હમીરજીની મુઠ્ઠીનો વરસાદ થયો. સેનાએ તેમની સામે જવાબી કાર્યવાહી કરી હતી. પરંતુ જ્યારે તેઓ તેમને રોકી શક્યા ન હતા ત્યારે હમીરજીએ ભગવાનની મૂર્તિના ચરણોમાં આશીર્વાદ અર્પણ કર્યા અને પોતાનો જીવ આપી દીધો હતો. હવે હું તમને મારા મનમાં મારા આરાધ્ય ભગવાન ભોલેનાથનો પરિચય કરાવું છું. આ મંદિરની દિવાલો પર શિલ્પકળા, દેવી દેવતાઓનો ચિત્રો અને મંદિરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. અને આરામ મંદિર સંકુલમાં તમે વિવિધ પ્રકારની સ્થાપના કલા અને મંદિરો જોશો. મારા ભોલેનાથના ઘણા મહાન રૂપ તમને જોવા મળશે. વિડીયોમાં બસ મિત્રો આટલું જ. આવા રોમાંચક અને અદ્ભુત ઇતિહાસ જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.